शहर के नागरवाड़ा विस्तार में आई हुई जीवन साधना स्कूल में विधर्मी विद्यार्थी द्वारा अन्य विद्यार्थी को ब्लेड से हमला करने की घटना प्रकाश में आने के बीच विद्यार्थी के अभिभावक ने विद्यार्थी के साथ हाथापाई करने की घटना प्रकाश में आई है। शहर के नागरवाड़ा विस्तार में आई हुई जीवन साधना स्कूल में एक विद्यार्थिनी को ब्लेड्स के साथ हमला करने के साथ अन्य 4 विद्यार्थी को मारपीट करने की घटना प्रकाश में आते हुए अभिभावकों के बीच हल्ला देखने को मिला था, जिसमें मिली जानकारी के आधार पर विधर्मी विद्यार्थी ने अन्य विद्यार्थी के साथ शार्पनर की ब्लेड निकालने के बाद उस पर हमला किया गया, जिसको लेकर उसके द्वारा शिक्षक को शिकायत की गई। ऐसे में विधर्मी विद्यार्थी के अभिभावक ने शाला पर दौड़े चले आते हुए अन्य 3 विद्यार्थियों की भी मारपीट करने की घटना प्रकाश में आई है। ऐसे में अन्य अभिभावक को भी इस बात की जानकारी होते हुए वे लोग भी घटनास्थल पर दौड़े चले आए और उनके लड़के यानी कि विद्यार्थी को थप्पड़ लगाने के साथ धमकाने के भी गंभीर आरोप लगाए गए। ऐसे में विद्यार्थियों के बीच घटित हुई वैसी तू में तकरार की घटना ने अभिभावकों के बीच भी एक विवाद का स्थान पैदा किया था। तो वहीं अन्य अभिभावक ने शाला के पास सीसीटीवी फुटेज की मांग करते हुए शाला संचालकों द्वारा इनकार करने के बीच आखिरकार पूरी घटना पुलिस थाने पहुंची थी। संचाમાંથી કાઢીને બ્લેડ છે ને સંચાની બ્લેડ એ છે ને અને મારી હતી અને અમે ત્રણે છે ને અમે ત્રણે મેડમને કીધું મેડમ આ પેલા જુબેર ખાને છે ને જુબેર ખાને એ આને બ્લેડ મારી અને અમે ત્રણે પછી મેડમે છે ને પેરેન્ટ્સને ફોન કર્યા અને પેલા લોકો આવીને મારું ગળું દબાયું અને આને નીચે દાદરામાંથી હાથ ઘસાડી લઈ આવ્યા અને પેલાને છે ને લાફા મારી આપે પછી અમે તો સ્ટાફ રૂમમાં જતા રહેલા। પછી અમે મેડમને કીધું કે જુમેર ખાને છે ને આને બ્લેડ મારી હતી। પછી મેડમે કીધું ચલો બહાર। પછી મેડમે એવું કીધું તું પેરેન્ટ્સને કહેવાનું નહીં। ઘટના એવી છે કે એક છોકરાને બ્લેડ મારવામાં આવે છે, એની પ્રિન્સિપલને કમ્પ્લેન કરવા અમારા 3 બાળકો જાય છે। બાળકો જાય છે કમ્પ્લેન કરવા માટે। એક જુબેર ખાન નામનો છોકરો જે છે એને લાવવામાં આવે છે નીચે, પ્લસ એના પેરેન્ટ્સને બોલાવવામાં આવે છે। એના પેરેન્ટ્સે પ્રિન્સિપલને મળવા માટે બોલાવવામાં આવ્યા છે કે તમારા છોકરાએ આવું કર્યું છે। તો પેરેન્ટ્સ આવીને ડાયરેક્ટ જાય છે, ક્યાં જાય છે? ક્લાસરૂમમાં જાય છે। ક્લાસરૂમમાં જઈને જુબેર ખાનને પૂછે છે કે શું થયું તારી જોડે? તો કે મારી કમ્પ્લેન કરવા આ 3 છોકરા ગયેલા। તો એ જે 3 છોકરા ગયા છે એમાંથી એક છોકરાનું જે ક્લાસમાં ભણાઈ રહેલા ટીચર, એ ટીચરની સામે ગળું દબાઈ દીધું છે। એક છોકરાને 2 લાફા માર્યા છે, પ્લસ મારો ત્રીજો છોકરો હતો એને દાદર પરથી ઘસરીને લાવ્યા છે। તો અમે સીસીટીવી ફૂટેજની શનિવારે માંગણી કરેલી, તો અમને દેખાડવામાં આવ્યા નથી। અમે કીધું કે સ્કૂલની મેટર સ્કૂલમાં સોલ્વ થાય, તો એવું નથી કરવામાં આવ્યું। એટલે આજે મીડિયાને બોલાવવામાં આવ્યા છે। અમે એફઆઈઆર બી ફડાઈશું, મીડિયાને બી જાણ કરી છે ને સ્કૂલની બેદરકારી છે, આ સ્કૂલની બેદરકારી છે। એટલે આ વસ્તુ ના થવી જોઈએ।